રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલના ડોક્ટરોએ અભૂતપૂર્વ સર્જરી કરી હતી અને 14 વર્ષની બાળકીના પેટમાંથી 210 સેમી લાંબા હેરબોલને બહાર કઢાયો હતો. અત્યાર સુધી આટલા લાંબા હેરબોલને કોઈના શરીરમાંથી બહાર ન કઢાયા હોવાનો અહેવાલો છે. આ પહેલાં ડોક્ટરોએ 180 સેમી લાંબા હેરબોલને કાઢ્યો હતો. આ બાળકી આગ્રાની રહેવાસી છે અને 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લા 1 મહિનાથી તેને સતત પેટમાં દુખાવો રહેતો હતો, જેને કારણે તેને ઉલટી પણ આવતી હતી. બાદમાં પરિવાર તેને જયપુરની મોટી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતા શરૂઆતમાં પેટના ઉપરના ભાગે ગાંઠ જેવું સામે આવ્યું હતું. સીટી સ્કેન પરથી જાણવા મળ્યું હતું કે તેનું પેટ કોઈ અજાણી વસ્તુથી ભરેલું જ છે, જે બાદ ડૉક્ટરોએ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. ગેસ્ટ્રોટ્રોમી દરમિયાન ડૉક્ટરોને જાણવા મળ્યું કે પેટમાંથી થઈને હેરબોલ નાના આંતરડા સુધી પહોંચી ગયો છે. અંતે ઓપરેશન કરીને આ હેરબોલ બહાર કઢાયો હતો. બાદમાં બાળકીને ડૉક્ટરોએ પૂછ્યું તો તેણે કહ્યું કે મને બાળપણથી જ માટી, લાકડાના ટુકડા, દોરા, શોખ વગેરે વસ્તુઓ ખાવાની ટેવ પડી ગઈ હતી. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ ટેવની PICA નામની માનસિક બીમારી સાથે જોડાયેલી છે, જેમાં વ્યક્તિ ન ખાવાના પદાર્થ પણ ખાવા લાગે છે. આ સર્જરીને વિશ્વની સૌથી લાંબી ટ્રાઇકોબેઝોર સર્જરી તરીકે રેકોર્ડમાં સ્થાન પામી જ શકે છે. તો હાલ અત્યાર માટે આટલું મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે.